અડાજણ ભૂલકા ભવન સ્કૂલ પર વાલીઓનો વિરોધ, આરટીઈ પ્રવેશમાં ગેરરીતિના આક્ષેપ। સુરતના અડાજણ સ્થિત ભૂલકા ભવન સ્કૂલની સામે વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કૂલ દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી રહી છે। વાલીઓના દાવા મુજબ સ્કૂલને તેમની આવક વધુ હોવા છતાં આરટીઈ પ્રવેશ મંજૂર કર્યો છે। વાલીઓએ આ કૌભાંડને લઈને શિક્ષણ વિભાગ અને પાલિકા અધિકારીઓ સુધી પત્ર લખ્યો છે। સ્કૂલ તરફથી આક્ષેપોનો ઇનકાર કરવામાં આવ્યો છે। મારું નામ નિખિલ ઉનાગર છે। આરટીએ માં મારા છોકરાનો નંબર લાગેલો છે। 1 વર્ષ દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જ્યારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ, અમારે તમારા છોકરાને નથી ભણાવવાના, અથવા તો તમારે અમારા છોકરાને ભણાવવો હોય અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો। આવું અમને દબાણ વારા ઘડીએ કર્યા કરે છે। સ્કૂલ પરથી અમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે। શાળાના આચાર્ય કયા સ્કૂલમાં ભણે છે? આ ભૂલકા ભવન સ્કૂલ છે, અડાજણમાં આવેલી છે। છોકરાનું નામ શું છે? વિવાન નિકુંજભાઈ ઉનાગર વિદ્યાર્થીનું નામ છે અને બહુ તકલીફ પડે છે અને એ લોકો સ્કૂલમાં તરફથી કોઈ સુવિધા આપતા નથી અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું રહેશે। રિક્ષામાં તમે મોકલશો તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરાને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું, આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં। તો હું બધાને એવું કહેવા માંગુ છું કે આરટીઓમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં, બહુ જ હેરાન પરેશાન થઈ જશો। અમે બહુ હેરાન છીએ અત્યારે।